જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્ર, 7મા શ્લોકમાં કાલે અને પ્રમ દિવસે આપણે જોયું હતું. એમાં કાલે જોયું કે આચાર્યની ઉપાસના કરવી, આંતરિક અને બાહ્યનું શુદ્ધિકરણ કરવું. ત્યાર પછી એક શબ્દ આવ્યું હતું સ્થૈર્યમ, સ્થિરતા, અને મનને વશમાં કરવું. આ બધા શરીરથી દૂર જવા માટેના બધા પ્રયત્નો છે અને એમના ઉપાય પણ આપણે જોયા એમ. અને હવે 8મા શ્લોકમાં ભગવાન એમ કહે છે કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકારમ એવશ્ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય હો. પહેલું લક્ષણ તારે શરીરથી આત્માનું જે તાદાત્મ્ય છે શરીર સાથે, એનું જે એકતાપણું છે એ એકતાપણાને દૂર કરવા માટે સતને સત તરીકે અને અસતને અસત તરીકે દૂર કરવા માટે શું કરવું જોઈએ? 9 લક્ષણો પછી ભગવાન 10મા લક્ષણમાં વાત કરે છે કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ઇન્દ્રિયોના જે વિષયો છે, એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એમના જે વિષયો છે, મનનું તો પહેલા આપી દીધું 7મા શ્લોકમાં. મન વિનિગ્રહ, મનને વશ કરવું. જો તું મનને વશ નહીં કરે તો શું કરશે? પ્રમાથિની ઇન્દ્રિયાણી પ્રસભમ હરંતી મન. આ પ્રમાથિની ઇન્દ્રિયો તારા મનને પરાણે ઢસડી જશે. એટલે મન તું પહેલા વશ કરી લે, પછી ઇન્દ્રિયો ઉપર પછી ધ્યાન દઈએ. હવે ભગવાન કહે છે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય. અનહંકાર, અહંકારનો અભાવ. ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય હોવો અને અહંકારનો અભાવ હોવો. અને જરા, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. જન્મ એટલે જન્મ, મૃત્યુ એટલે મૃત્યુ, જરા એટલે વૃદ્ધાવસ્થા. જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા, પછી વ્યાધિ એટલે રોગ. રોગ વગેરેમાં દુઃખ દોષનું દર્શનમ. દુઃખરૂપ દોષોને વારંવાર જોવા. જન્મની અંદર, મૃત્યુની અંદર, વૃદ્ધાવસ્થામાં અને વિવિધ પ્રકારના રોગોમાં જે દુઃખ આપનારું તત્વ છે, દુઃખરૂપ દોષ છે ને, એને વારંવાર તું જોઈશ ને તો શરીરથી તું છૂટો થઈ જઈશ. તને શરીર ગમતું બંધ થઈ જશે કે આ શરીર આવું છે ને તેવું છે ને, એવું નહીં લાગે પછી તને. એવું ભગવાન કહેવા માંગે છે. ભગવાને પહેલી વાત કરી ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. હવે જે આપણા જ્ઞાનેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, એમના 5 વિષયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 જ્ઞાનેન્દ્રિયો છે. શબ્દ છે તો કાન છે, રૂપ છે તો આંખ છે, સ્પર્શ છે તો ત્વગ છે, ત્વચા છે. આ જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે, એ સમસ્ત વિષયોમાં શું થાય છે? ઇન્દ્રિયોનું ખેંચાણ ન હોવું. ભગવાન એમ કહે છે ઇન્દ્રિયોનું ખેંચાણ ન હોવું. જો આ 5 વિષયોમાં તારી 5 જ્ઞાનેન્દ્રિયોનું ખેંચાણ નહીં હોય, ગમે તેવું તીખું, ખારું, ખાટું, તુરું, ગળ્યું, ગમે તેવી સ્વાદ, આની પહેલા ચાખેલો સ્વાદ પણ જો તારી નજર સામે પડ્યો હોય, એમના ખાવા માટે, ચાખવા માટે તારા જીભમાં પાણી ન આવે, ઉતાવળ ન થાય, એવું જે છે એ જે એમનું ઇન્દ્રિયોનું ખેંચાણ જો તારામાં ન થાય ને, તો એને રાગરહિત થવું કહે છે કે તું રાગરહિત છો, આસક્તિ રહિત છો. ઇન્દ્રિયોના વિષયોમાં તને આસક્તિ નથી. તારી નજર સામે ગમે તેવું રૂપ કેમ નથી, ગમે તેવું દ્રશ્ય કેમ નથી, એમ તારા કાનમાં અથડાતા ધ્વનિઓ ગમે તેવા કેમ નથી, કોઈ ફેર ન પડે, કોઈ ફરક ન પડે. એને કહેવાય ઇન્દ્રિયોના ખેંચાણ ન હોવું, ઇન્દ્રિયોનું વિષયોમાં ખેંચાણ. હવે ઇન્દ્રિયોનો વિષય સાથે જો સંબંધ થઈ ગયો હોય તો થાય શું? તો કે તો શરીર છે ને ગમવા માંડે, શરીરને સાચવવાની જ ક્રિયાઓ થાય. પણ ભગવાને આમની પહેલાના શ્લોકમાં પણ આપણે જોયું હતું, 2જા અધ્યાય વખતે, 4થા અધ્યાય વખતે, કે વિષય સાથે સંબંધ હોય
કદાચ તારો ઇન્દ્રિયોનો, જો ઇન્દ્રિયોનો વિષય સાથે સંબંધ ન હોય તો માણસ જીવે કેવી રીતે ભાઈ? ખાધા વિના થોડો જીવી શકવાનો. તમે ખાવાની કોઈ વસ્તુ તમે જીભ ઉપર મૂકશો તો એનો સ્વાદ તો પારખી જ લેવાના છો. તમારી નજર સામે કોઈ વસ્તુ આવશે તો ઇન્દ્રિય અને વિષયનો કોન્ટેક્ટ તો થવાનો જ છે. એ જ પ્રમાણે ઠંડી ગરમીનો તમને અનુભવ તો કરાવશે જ. કાન પણ સાંભળશે એટલે થશે, સારા નરસાનો અનુભવ કરશે. પણ ઇન્દ્રિય સાથેના વિષયોનો સંબંધ હોય, પણ શાસ્ત્ર પ્રમાણે જીવન નિર્વાહ માટે વિષયોનું સેવન કરવા છતાં પણ વિષયોમાં તારે રાગ ન જાગવો જોઈએ, આસક્તિ ન જાગવી જોઈએ, વિષયો પ્રત્યે તને પ્રીતિ ન થવી જોઈએ. એનું નામ છે, એ છે રાગરહિત થવું. નરસિંહ મહેતા છે, એમનું સાંસારિક જીવન જીવા. નરસિંહ મહેતાને સંતાનો પણ દીકરો દીકરી હતા, ગોરો કુંભારને પણ હતા, સુદામાને પણ હતા, પણ એમને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનો રાગ નહોતો. એમણે સુખ પ્રાપ્ત કર્યું હતું, પણ એ બધું જીવન નિર્વાહ માટે નહોતું, સંતતિને આગળ વધારવા. આપણા ઉપનિષદો કહે છે પ્રજાતંતુ મામ વ્યવચ્છેત્સી, પ્રજાતંતુને છેદવાનો તને કોઈ અધિકાર નથી. એટલે શાસ્ત્ર વિહિત ક્રિયાઓ કરી છે એમણે. શાસ્ત્રમાં બતાવ્યા એ પ્રમાણે તારા દાદાએ તારા પિતા સુધી, તારા પિતાએ તારા સુધી, અને તારે તારા પુત્ર સુધી તારા વંશવેલાને આગળ લઈ જવો જોઈએ. આ એક આપણી ઉત્તમ પ્રકારની વ્યવસ્થા પ્રમાણે એ લોકો જીવન જીવા છે. પણ એમને વિષયો પ્રત્યેની આસક્તિ નહોતી, પ્રીતિ નહોતી, રાગ નહોતો. એટલા માટે એ કેવા રાગરહિત થઈ શકાતા. એ રીતે જીવન જીવવાની વાત છે. હવે એમનો ઉપાય કેવી રીતે આપણે કરી શકીએ, કેવી રીતે જઈ શકીએ? તો કે વિષયોમાં રાગથી શું થાય? તો કે આપણને સંસાર પ્રત્યેનું આકર્ષણ થાય. અને સંસાર, તેનાથી શું થાય? સંસાર પ્રત્યેનું જેવું તમને આકર્ષણ થશે એટલે લોભ જાગશે, સંગ્રહની વૃત્તિ તમારામાં આવશે ને એમને કારણે શું કરશો? પાપ કરવાનું કરશો. અને જેવા પાપાચરણને જશો ને એટલે સાચું તત્વ તમને નહીં સમજાય અને તત્વબોધથી તમે દૂર જતા રહેશો. રાગના ત્યાગથી પરમાત્મા સુધીની આપણને સ્થિતિ પ્રાપ્ત થાય છે, પરમાત્મામાં આપણને બળવાની સ્થિતિ મળે. માટે તેવો જ વિચાર કરવાનો કે આ રાગને હું છોડી શકું એમ. બીજું અમુક એવા વિચાર પણ કરીને તમે જોઈ શકો કે ભાઈ ખૂબ જેમણે ઇન્દ્રિયો ભોગ ભોગવ્યા છે. દાખલા તરીકે કપિલ વસ્તુનો રાજકુમાર સિદ્ધાર્થ, જેમને દુઃખ વિશેની ખબર જ નહોતી, એટલું બધું એમણે સુખ ભોગવ્યું, ઇન્દ્રિયોના સુખ ભોગવ્યા. અને સિદ્ધાર્થને છેલ્લે એમ થયું કે આ તો કંઈ છે જ નહીં, સાચું તો કંઈક બીજું છે. અને એ સિદ્ધાર્થ ઇન્દ્રિયોના સુખને છોડી અને ધ્યાનને પ્રાપ્ત કરી અને સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બની ગયો. એ સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ. એમ આવા ઉદાહરણ જોવાના કે એક રાજા છે, કોઈ શાહુકાર છે, એમણે પુષ્કળ ઇન્દ્રિયોના સુખ ભોગવ્યા. એને શું પ્રાપ્ત કર્યું? શરીરની દુર્બળતા પ્રાપ્ત કરી, વિવિધ પ્રકારના રોગ પ્રાપ્ત કર્યા. અને કોઈ એકાદ વ્યક્તિ એવો છે કે જેણે ઇન્દ્રિયોના સુખ નથી ભોગવ્યા, તો એમણે શું ગુમાવ્યું? કંઈ નથી ગુમાવ્યું, ઉલટાનો એ વધારે સ્વસ્થ છે. આવો ઉપાય કરી અને ઇન્દ્રિયોના વિષયોથી આપણે દૂર રહી શકીએ. પછી બીજો શબ્દ ભગવાને સમજાવ્યો, અનહંકારશ્ચ, અહંકારનો અભાવ. હવે પ્રત્યેક વ્યક્તિમાં છે ને એક વૃત્તિ હોય છે, અને એ વૃત્તિ છે કે હું છું, હું છું. આવી એક વૃત્તિ છે. જ્યારે એ ઊંઘમાંથી ઉઠે છે ત્યારે સીધું જ પરબારું હું છું, અને પછી વિવિધ પ્રકારના ભાવો સાથે શરીર છે, જ્ઞાન છે, સ્મૃતિ છે, એમની સાથે પ્રકારની વૃત્તિ હોય છે. અને આ વૃત્તિ શરીર સાથે જ્યારે ભળે છે, એ શરીર સાથે મળીને હું શરીર છું તેવો એક અહંકાર ઉત્પન્ન કરે છે. આ જે હુંપણાનો ભાવ છે આત્માનો, એ શરીર સાથે ભળે છે. અને ત્યારે હું શરીર છું, અને શરીર બીમાર પડે છે તો હું બીમાર છું, શરીર જન્મે છે તો હું જન્મો છું, મૃત્યુ પામે તો હું મૃત્યુ. આવો એક ભાવ, અહંકારનો ભાવ પેદા કરે છે. અને એને કારણે શું થાય છે? એ વિવિધ ભાવોના સાધનોમાં, ક્યારેક એમના સંબંધોમાં, ક્યારેક જ્ઞાનમાં, ક્યારેક ત્યાગમાં, આવા વિવિધ જગ્યાએ વિવિધ ભાવોમાં અટકાય. અને આ માણસ છે એ ઊંચા અને નીચી યોનિમાં જન્મો પ્રાપ્ત કરે છે. વિવિધ ભાવો, તમે કેવા ભાવ સાથે જોડાયેલા છો અને કેવા કર્મો કરો છો એ પ્રમાણે તમને ઉચ્ચ નીચ યોનિ છે પ્રાપ્ત થાય છે. અને મનુષ્ય સંપૂર્ણ, જો ભગવાને એ શું કીધું છે? અનહંકાર,
જો મનુષ્ય ધારે ને તો સંપૂર્ણ અહંકાર રહિત થઈ શકે, એટલા માટે અનહંકાર શબ્દ વાપર્યો છે. સાંસારિક ચીજ હોય, સંસારિક જે કાંઈ ચીજ હોય, મકાન છે, ગાડી છે, પૈસો છે, ખેતરો, વાડી, આ તે બધું છે, એ સાંસારિક ચીજોથી અને પોતાની અંદર જે વિશેષતા છે, દાખલા તરીકે કોઈ ગાવાની કલા છે, સારું બોલવાની, વક્તા તરીકેની, કે પછી જ્ઞાન છે, આ બધી પોતાની વિશેષતા છે. આ સાંસારિક ચીજો અને પોતાની વિશેષતાઓ માણસમાં અભિમાન પેદા કરે છે, એમનાથી અભિમાન થાય છે, અને શરીરને પોતાનું સ્વરૂપ માની લેવાથી અહંકાર જન્મે છે. અભિમાન સાંસારિક ચીજો અને પોતાની વિશેષતાથી થાય છે, અને શરીરને પોતાનું સ્વરૂપ માની લેવાથી અહંકાર જન્મે છે. હવે એમનો ઉપાય શું? તો કે તમારે અહંકાર વગરનું, અભિમાન વગરનું થવું હોય તો પહેલો જ ઉપાય એ છે કે બાકીના વ્યક્તિને તમે તમારા કરતાં શ્રેષ્ઠ ગણો, તો તમારામાં અહંકાર ન આવે. મારી પાસે બ્રાન્ડેડ ટી શર્ટ છે અને સામેવાળા વ્યક્તિએ નબળું પહેર્યું છે, તો આ ટી શર્ટ મને સાંસારિક વસ્તુ મને અભિમાન કરાવશે. મારી પાસે ફલાણી ગાડી છે અને સામેવાળા પાસે ગાડી જ નથી, તો એ મને અભિમાન કરાવશે. એટલે તમારા કરતાં જે શ્રેષ્ઠ છે એમની સાથે રહેવાથી શું થશે? તમારો અભિમાન છે ને ઓગળી જશે, અથવા અભિમાન થશે. એકાદ સોસાયટીમાં કોઈ એકાદ વ્યક્તિ લાખોપતિ હોય અને બીજા કોઈ વ્યક્તિ પાસે લાખ રૂપિયા નથી અને આ એકલા પાસે લાખોપતિ છે, તો એ લાખોપતિ વ્યક્તિ અભિમાન કરશે, એમને અભિમાન આવશે, પૈસાનો અભિમાન એમને હશે. પણ જો સોસાયટીમાં બાકી બધા જ એવી કોઈ સોસાયટી કે જ્યાં બધા કરોડોપતિ છે, ત્યાં એક આ લાખોપતિ રહેવા જશે ને તો એ અભિમાન નહીં કરે. એ કરોડપતિના આરામથી, રાજી ખુશીથી એમની સેવા કરશે, કામ કરશે અને નિઃસ્વાર્થ ભાવે કરશે. એટલે અભિમાન દૂર કરવા માટે એક અને એક માત્ર ઉપાય છે, તમારાથી જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, જે ગુરુ છે, એમની સેવા કરવી. ભગવાને 7મા શ્લોકમાં બીજી લીટીમાં આચાર્યો ઉપાસનમ કીધું, પણ ગુરુ એટલે કોઈ પણ બાબતમાં તમારાથી મોટા એવા જે છે, એમના શરીરને સુખ પહોંચાડવા માટે એમને જે આપવું તે. બાકી તો શું થાય છે કે માણસ છે ને એ એવું સમજી બેસે છે, અભિમાન છે આમનાથી દૂર થાય, તમારાથી મોટા છે એમનાથી. તો અહંકાર કોનાથી દૂર થાય? તો કે આત્મા એવું સમજે છે કે આ શરીર એવું સમજે છે કે મારી એક પાસે જ આત્મા છે, પણ ખરેખર બધા પાસે આત્મા છે, અને મારી એક પાસે છે એટલે હું જ આ છું બધું. આવું એક એને અહંકાર જાગે છે, આ હું જ શરીર છું એવો અહંકાર જાગે. ખરેખર તો એક એના જેવી બાબત થઈ કે માની લો કે તમારા થોડાક પૈસા બેંકમાં પડ્યા છે, અને બેંકમાં આખા ગામના પૈસા, એટલા બધા રૂપિયા પડ્યા છે બેંકમાં, તો એ ધનવાન છે, બેંક ધનવાન છે, એને બદલે બેંકના કોઈ એક ખાતામાં પડેલી રકમને સમજીને તમે એવું માનો છો કે ધનવાન છો. એમ આખા વિશ્વમાં જેટલા પણ સજીવ છે બધાની અંદર આત્મા છે, બધાનો સરખો છે અને બધા જ એવા છે. જો આવું માનવામાં આવશે ને તો આ અહંકાર છે ને નાશ પામશે, કે ભાઈ જેવું મારું છે એવું જ સામેનું છે, આનું પણ છે ને આનું છે, તો અહંકાર છે નાશ થશે. એટલે અભિમાન અને અહંકારને નાશ કરવા માટે ભગવાને ઉપાય બતાવ્યો. પછી બીજી લીટીમાં ભગવાન કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ દર્શનમ, દુઃખ દોષ અનુદર્શનમ. આટલી બાબતમાં તને દુઃખ દેખાવું જોઈએ. કોઈ બાળકનો જન્મ થાય છે ને જે રાજી થાવ છો ને એને બદલે દુઃખ દેખાવું જોઈએ. ભગવાન એવું કહે છે, જો આ શરીરથી દૂર જવું હોય ને તો જન્મ થાય ને ત્યારે દુઃખી થવું જોઈએ, મૃત્યુ વખતે દુઃખી થવું જોઈએ, એને બદલે રાજી થઈએ છીએ આપણે. ભગવાન કહેવા શું માગે છે કે જન્મ વખતે શું કહેવા માગે છે? જન્મમાં કયો દુઃખનો દોષ જોવો? તો કે આ દુઃખ છે. તો કે જેમ નિંબાણાની અંદર માટલું પાકે છે કે નહીં આગથી, એમ માતાની ગર્ભમાં પડેલું બાળક છે, એ ગર્ભની બાજુમાં રહેલું માતાની જે જઠરાગ્નિ છે, એ જઠરાગ્નિનો સતત એમને તાપ લાગે છે કોમળા બાળકને, અને બાળક છે ગરમીને તાપને સહન કરીને ત્યાં પાકે છે, એમાં એમને દુઃખ થાય છે. એટલે તો આપણા શાસ્ત્રો કહે છે કે પુનઃપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનરી જઠરે શયનમ. આ વારંવાર જન્મવું, મૃત્યુ, જનનીના જઠરમાં શું. પછી ઘણી વખત શું થતું હોય છે કે માતા છે એ ખાટું ખાય, ખારું ખાય, તીખું ખાય, ક્ષારવાળું ખાય,
એ બધું ખાવાને કારણે શું થાય છે તો કે બાળકના શરીરમાં બળતરા ચાલુ થાય છે. એ તો કુમળું બાળક છે, માતાનો ખોરાક એમને અસર કરે છે અને એ જઠરમાં જે બધો ખોરાક જાય છે અને ત્યાંથી જે આ બાળક પોષણ લે છે, તો આ બધું ખાટું ને ખારું ને ક્ષારવાળું ને તો હજી એ સહન ન કરી શકે, એટલે બાળકના શરીરમાં બળતરા થાય અને સતત બળતરા સહન કરવી પડે છે. આ ઉપરાંત ત્યાં ગર્ભાશયની અંદર ઝીણા ઝીણા જે સૂક્ષ્મ જીવો છે એ બાળકને એ ડંખ મારે છે, બટકા ભરે છે, એટલે એમનાથી પણ બાળક દુઃખી છે. એટલે આ જન્મના દુઃખનો દોષ તમારે જોવો જોઈએ કે આ ફરી વખત જન્મવું તો આ 9 મહિના સુધી આવું ભોગવવું પડશે માતાના ગર્ભની અંદર, જનનીના જઠરમાં. આ દુઃખના દોષને જોવો એવું કહે છે ભગવાન. પછી શું કહે છે? મૃત્યુમાં પણ દોષ રહેલો છે, મૃત્યુનું પણ દુઃખ છે. આખી જિંદગી તમે કોઈ દિવસ કોઈને આ ધન છે, સંપત્તિ છે એ જોવા પણ નથી આપી અને હવે એ ધન સંપત્તિ તમારી નજર સામે બીજા લઈ જાય છે. પરિવારના વિવિધ વ્યક્તિઓમાં એની વહેંચણી થાય છે. એ આ મૃત્યુનું દુઃખ નહીં તો બીજું શું છે? આ મૃત્યુનું જ દુઃખ છે. બીજું, જ્યારે માણસનું મૃત્યુ આવે છે ને ત્યારે હજારો વીંછીઓના એક સાથે ડંખ માર્યા હોય અને જે બળતરા થતી હોય ને એવી બળતરા થતી હોય છે. મૃત્યુ વખતે અત્યંત સગા સ્નેહી વર્ષોથી આ મહેનત કરીને બનાવેલા મકાન, વાડી, ગાડીઓ આ બધું મૂકીને જવાનું એના મનમાં જે દુઃખ હોય છે, માટે મારે ફરી જન્મવું નથી, ફરી મરવું નથી, મૃત્યુ નથી પામવું. જન્મ અને મૃત્યુમાં બાકી જન્મે છે એનું તો મૃત્યુ નિશ્ચિત છે જ તે. પછી ભગવાને કીધું જરા, વૃદ્ધાવસ્થા. હવે વૃદ્ધાવસ્થા છે એમાં માણસ જ્યારે વૃદ્ધ થઈ જાય, એમનું શરીર કામ કરતું બંધ થઈ જાય, ઘરમાં કોઈ પૂછે નહીં, લાચારી ભર્યું જીવન થઈ જાય, પોતાની રીતે કંઈ કામ ન કરી શકે, ચાલી ન શકે, દેખાય નહીં, સંભળાય નહીં, ચાવી ન શકે અને કોઈ પૂછે નહીં. આખી જિંદગી મહેનત કરી અને એને એમ થાય કે મેં આ બધાને પાળી પોષીને મોટા કર્યા અને હવે મને કોઈ બોલાવતું નથી, કોઈ પૂછતું નથી, કોઈ પાળતું નથી. ત્યારે આ જે વૃદ્ધાવસ્થાનું દુઃખ છે એ અત્યંત અસહ્ય છે. એટલે ભગવાન કહે છે જન્મ, મૃત્યુ, જરા, પછી આવ્યું વ્યાધિ. વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. આ બધા વ્યાધિ એટલે રોગ. આપણું શરીર છે 3 તત્વોનું બનેલું છે, વાત, પિત્ત અને કફ. એ 3માંથી કોઈ પણ જો આડાવરું થશે એટલે રોગ થશે અને વિવિધ પ્રકારના રોગથી છે વિવિધ પ્રકારના દુખાવાઓ સતત ભોગવતું રહેવાનું યાર. અને આ બધામાં જન્મમાં, મૃત્યુમાં, વૃદ્ધાવસ્થામાં, રોગમાં જો તમે દુઃખના દર્શન કરવાનું શીખી જશો તો શું થશે? તો તમને શરીર પ્રત્યેનો મોહ ઓછો થઈ જશે, શરીરના સંબંધથી છુટકારો થશે અને પરમ તત્વની પ્રાપ્તિ બાજુ તમને મદદરૂપ થશે, વૈરાગ્ય પ્રાપ્ત થશે, પરમ શાંતિનો અનુભવ થશે એવું ભગવાન વાત કરે છે. સરસ મજાનો શ્લોક કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અહંકારમ એવ ચ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ દોષાનું દર્શન પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.